નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 માં નિયમિત વર્તુળાકાર ગતિ જોઈ ગયા હતા. તો નિયમિત વર્તુળાકાર ગતિ થવા માટે કયું બળ જરૂરી છે? તો કેન્દ્રગામી બળ. અને કેન્દ્રગામી બળને આપણે કહીશું FC બરાબર શું આવશે? mv²/r, જ્યાં v²/r જે છે એને કહેવાશે AC અને એને કહેવાશે કેન્દ્રગામી પ્રવેગ. આ બધું આપણે ભણી ગયા હતા. આજે આપણે આ મુદ્દામાં નિયમિત વર્તુળાકાર ગતિ જ્યારે કોઈ પદાર્થ કરતો હોય, તમને બધાનો અનુભવ હશે કે તમે રસ્તા ઉપર જેવો વળાંક વાળો છો ને, બરોબર છે ને, રસ્તે જતા જતા જેવા વળો છો તો એ રસ્તો સપાટ હોય તો તમારે અનુભવ કરજો. અને હવે ચેક કરજો કે જ્યારે વળો છો ને ત્યારે તમારી સાયકલ હોય કે એક્ટિવા હોય કે બાઇક હોય, એ જે બાજુ વળો છો એ બાજુ તમે નમાવો છો. ખબર પડી ગઈ? એ બાજુ તમે નમાવો છો, સીધે સીધા વળવાનો પ્રયત્ન કરતા નથી, અથવા ઓટોમેટિકલી તમને એ ટેવ પડી ગઈ છે એ બાજુ નમાવો જ છો તમારી સાયકલ અથવા એક્ટિવા અથવા સ્કૂટર. બરોબર છે? જો તમે સીધે સીધા જવા પ્રયત્ન કરો, આવો પ્રયત્ન કરવા જેવો નથી, પણ એવો પ્રયત્ન કરો તો તમે હંમેશા જે બાજુ વળ્યા હોય એની વિરુદ્ધ દિશામાં ગબડી પડો છો. તો આવું કેમ થાય છે એની આજે ચર્ચા કરવાની છે. તો નવો મુદ્દો છે કે સપાટ વર્તુળાકાર રસ્તા પર વાહનની ગતિ અને મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. મહત્તમ સલામત ઝડપ એટલે એને આપણે કહીશું વી મેક્સિમમ. બરોબર? ફરીથી મુદ્દો કે વળાંકવાળા માર્ગ ઉપર મોટું મેદાન હોય ગોળ ગોળ, બરોબર છે ને, તો એ જગ્યાએ જો રસ્તો સપાટ હોય અથવા તો તમે નોર્મલી કે જે બાજુ વળાંક વાળો છો રસ્તે જતા જતા તો એ સપાટ રસ્તો છે, તો એ સપાટ રસ્તાને હું ધારો કે સમજી લઉં કે આ વર્તુળાકાર માર્ગ છે. બરોબર છે? ઓકે. અને એક વાહન આ માર્ગ ઉપર ગોળ ગોળ ગતિ કરી રહ્યું છે. વાહન આ માર્ગ ઉપર ગોળ ગોળ ગતિ કરી રહ્યું છે. આપણે ઉપરથી દેખીએ તો આવું દેખાય, ઉપરથી દેખીએ તો, સામેથી દેખીએ તો કેવું દેખાય? તો આ વાહન છે અને એ બહાર તરફ ગતિ કરી રહ્યું છે. આમ આવો વર્તુળાકાર માર્ગ છે. આમ સામેથી દેખીએ તો આપણને આવો વર્તુળાકાર માર્ગ દેખાય. બરોબર છે? ઓકે. તો પહેલી તો વસ્તુ એ કે પદાર્થ અથવા વાહન કે જેનું દળ m છે, બરોબર છે ને, વાહન કે જેનું દળ m છે એ નિયમિત વર્તુળ ગતિ કરે છે અથવા કરી રહ્યું છે. નિયમિત ન હોય તો પણ ચાલે, પણ નોર્મલી આપણે સમજી લઈએ કે ગોળ ગોળ ઘૂમી રહ્યું છે. બરોબર છે? તો આપણે સમજી લઈએ કે આ જે વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા કેટલી હશે? તો આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હશે? r હશે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ વર્તુળ ગતિ થવા માટે કયું બળ લાગવું જોઈએ? કેન્દ્રગામી બળ FC બરાબર કેટલું લાગવું જોઈએ? mv²/r. હવે અહીંયા વાહન ગોળ ગોળ ઘૂમી રહ્યું છે એટલે કે એની ઉપર કેન્દ્રગામી બળ લાગી રહ્યું છે. તો આ કેન્દ્રગામી બળ કોણ લગાવે? તો તમે જાણો છો કે ભાઈ વાહનના પૈડા ખબર પડી ગઈ, અને જમીન એની વચ્ચે લાગતું ઘર્ષણ બળ જે છે એ કેન્દ્રગામી બળ લગાવે. બરોબર મુદ્દો સમજજો
કે આ કિસ્સામાં વાહનના પૈડા અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ, અને કયું ઘર્ષણ બળ? સ્થિર ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ નહીં, કારણ કે એ વાહનને સ્થિર રાખે છે. સ્થિરનો મતલબ એના માર્ગ ઉપર સ્થિર રાખે છે, આમ ગોળ ગોળ માર્ગ ઉપર. એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. મુદ્દો સમજો તમે, કે બરોબર સમજો, બરોબર ધ્યાન રાખજો કે આ સીધી રેખામાં ગતિ થાય છે, બરોબર છે ને? આ વાહનની સીધી રેખામાં ગતિ થતી હોય તો તમે જાણો છો કે ભાઈ ઘર્ષણ બળ ક્યાં લાગતું હોય? પાછળ લાગતું હોય. ધ્યાન રાખજો. અને જો આ વાહન વળાંક લે, આ વાહન આ રીતે વળાંક લે, માની લો, ખબર પડી ગઈ? આ પૂછી નાખું છું હાલ. તો આ વળાંક જે છે, તો આ વળાંકની કાલ્પનિક ત્રિજ્યા થઈ ગઈ આની. આ વળાંકની કાલ્પનિક ત્રિજ્યા થઈ ગઈ આની. તો જ્યારે વાહન સીધી રેખામાં ગતિ કરતું હોય ત્યારે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં હોય, પરંતુ જેવું આ વાહન એ વર્તુળાકાર માર્ગ ઉપર આવે છે ત્યારે આ ઘર્ષણ બળનો સદિશ છે ને, આને સદિશ સમજી લો ઘર્ષણ બળનો. આમ પહેલા પાછળ છે, પણ વર્તુળાકાર માર્ગ ઉપર આવે ત્યારે ઘર્ષણ બળનો સદિશ એક કેન્દ્ર તરફ થઈ જાય. બરોબર સમજી લેજો કે સીધા માર્ગ ઉપર જ્યારે વાહન ગતિ કરતું હોય ત્યારે ઘર્ષણ બળનો સદિશ એ પાછળ હોય, પરંતુ જ્યારે માર્ગ વળાંક વાળો આવે ત્યારે ઘર્ષણ બળનો સદિશ એ પાછળ નથી લાગતો, આમ નથી લાગતો, આમ આ રીતે નથી લાગતો, પરંતુ વળાંક વાળા માર્ગ ઉપર ઘર્ષણ બળનો સદિશ એ કેન્દ્ર તરફ થઈ જાય. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે વળાંક વાળા એટલે કે વર્તુળાકાર માર્ગ ઉપર ઘર્ષણ બળનો સદિશ એ કેમ કેન્દ્ર તરફ હોય? ખબર પડી ગઈ? તો આ કિસ્સામાં આ ઘર્ષણ બળનો સદિશ એ કેન્દ્ર તરફ થઈ જાય ત્યારે જ વાહન સ્થિર રહે. કારણ કે વાહન ગતિ કરે છે, એ વર્તુળ ગતિ કરવા માંડે છે અહીંયા કાલ્પનિક રીતે, તો એ વર્તુળ ગતિ થવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ પૂરું પાડે છે. તો અગત્યનો મુદ્દો કે અહીં વાહનને વર્તુળ ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ વાહનના પૈડા અને રસ્તા વચ્ચે લાગતું સ્થિત ઘર્ષણ બળ, ગતિ ઘર્ષણ બળ નહીં, સ્થિત ઘર્ષણ બળ શું? એના માર્ગ ઉપર એને સ્થિર રાખે, પૂરું પાડે છે. અહીંયા તમે ફક્ત ઘર્ષણ બળ લખશો તોય ચાલશે. ખબર પડી ગઈ? તો મુદ્દો શીખ્યા કે સીધા રસ્તા ઉપર ગતિ કરતું હોય વાહન ત્યારે ઘર્ષણ બળ એ વિરુદ્ધ પાછળની દિશામાં લાગે, પરંતુ એ જ વાહન જો વળાંકવાળા રસ્તા ઉપર આવે ત્યારે ઘર્ષણ બળનો સદિશ એ જે કાલ્પનિક વળાંક હોય એ કાલ્પનિક વળાંકના કેન્દ્ર તરફ બની જાય. એટલે કે આ ઘર્ષણ બળનો સદિશ આ વાહનને આ બાજુ ગબડી પડતું અટકાવે છે. તો તમને આઈડિયા આવી ગયો હશે કે જો આ રસ્તો ચીકણો હોય, સમજી લેજો, આવો અનુભવ કેટલાકનો થયો હશે કે વળાંક વાળો રસ્તો ચીકણો હોય, બરોબર છે ને? તો તમે જો વળાંક વાળો તો ચીકણા રસ્તામાં ઘર્ષણ બળ કેવું હોય? ઓછું થઈ જાય. તો ઘણીવાર વળાંક વાળીએ અને ચીકણા રસ્તામાં એટલે કે ચોમાસાની સિઝનમાં તમને ખબર હશે કે ઘણા બધા માણસો વળાંકવાળા માર્ગ ઉપર સ્લીપ ખાઈ જતા હોય છે. તો તમને હવે ખબર પડી ગઈ હશે કે એ વળાંકવાળા માર્ગ ઉપર સ્લીપ કેમ થતા હશે? કારણ કે જરૂરી ઘર્ષણ બળ પૂરું પડતું નથી. બરોબર છે ને? હવે એ પણ તમને ખબર પડી ગઈ હશે કે તમે વળાંકવાળા માર્ગ ઉપર પોતાની સાયકલ કે વાહનને કેમ આ બાજુ નમાવો છો? આ બાજુ એટલા માટે નમાવો છો કે આ બાજુ નમાવાથી આ ઘર્ષણ બળની જોડે એક બીજું વધારાનું બળ ઉમેરાય છે, એટલે કે ઘર્ષણ બળના મૂલ્યમાં વધારો થાય છે, એટલે કે જરૂરી કેન્દ્રગામી બળના મૂલ્યમાં વધારો થાય છે. એટલે તમે સરળતાથી એ વળાંકને પસાર કરી શકો છો. ખબર પડી ગઈ? ઓકે, તો આ થયો બેઝિક કન્સેપ્ટ. હવે આપણે આ વર્તુળ
વર્તુળાકાર માર્ગ ઉપર, સપાટ માર્ગ ઉપર વાહન મહત્તમ કેટલી ઝડપે ગોળ ગોળ ઘૂમે કે જેથી એ ઘૂમી શકે, એટલે કે એ ઝડપ કેટલી, તો આ વેગ કઈ દિશામાં, સ્પર્શકની દિશામાં, તો આ વેગ કેટલો હોય કે જેથી એ સલામત રીતે ઘૂમી શકે, એ સૂત્ર મેળવવાનું છે. તો ધ્યાન રાખજો. તમે જાણો છો કે વાહન ઉપર નીચે તો ગતિ કરતું નથી, એટલે કે આ વાહન હોય આમ સામેથી દેખીએ તો આવું દેખાય, સામેથી દેખીએ તો આમ, તો વાહનનું વજન બળ બરાબર શું આવે, લંબ બળ આવે. વાહનનું વજન બળ બરાબર શું આવે, લંબ બળ. આ સામેથી દેખીએ તો હવે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, તો ઘર્ષણ બળ. તો Fs એ મેં તમને કીધું હતું સ્થિરતા માટે સૂત્ર શીખવાડ્યું છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો શું આવશે, mv²/r આવશે. ધેરફોર Fs જો મેક્સિમમ લઈ લઈએ તો બરાબર આવશે mv મેક્સિમમ આવશે ભાગ્યા r. બરાબર છે ને. હવે Fs મેક્સિમમ બરાબર શું આવશે, તો સૂત્ર છે μsn આવશે, અને અહીંયા n બરાબર શું આવે, mg, કારણ કે વાહન ઉપર નીચે તો ગતિ કરતું નથી, વાહન ફક્ત ગોળ ગોળ ગતિ કરે છે, તો વાહનનું વજન બળ બરાબર લંબ બળ આવશે, આથી બરાબર આવશે મ્યુએસ mg. ત્યાર પર કિંમત મૂકી દો તો મ્યુએસ mg બરાબર શું આવશે, mv મેક્સિમમ નો સ્ક્વેર ભાગ્યા r. ચલો m ઉડી ગયા. ધેરફોર v મેક્સિમમ બરાબર આવશે મ્યુએસ rg, આથી v મેક્સિમમ બરાબર અંડરરૂટ મ્યુએસ rg. તો આ સૂત્ર અગત્યનું દાખલા ગણવા માટે ધ્યાન રાખજો કે v મેક્સિમમ જે છે, v મેક્સિમમ મતલબ કે આ વળાંકવાળા માર્ગ ઉપર કેટલી ઝડપથી, કેટલી મહત્તમ ઝડપથી પસાર થઈ શકે કે જેથી એ ગબડી ના પડે પેલી બાજુ, તો એ દળ ઉપર આધારિત નથી. તો અહીં v મેક્સિમમ એ વાહનના દળ પર આધારિત નથી. કોના પર આધારિત છે, તો ત્રિજ્યા પર આધારિત છે. જો ત્રિજ્યા ટૂંકી તો v મેક્સિમમ નાનો, એટલે કે શાર્પ વળાંક હોય, આમ એકદમ શાર્પ વળાંક, તો તમારે ઝડપ બહુ ઘટાડવી પડે, નહીં કે તમે ગબડી પડો. બરોબર છે ને. ઓકે. મ્યુએસ એટલે કે રસ્તાની સીધ ઘર્ષણાંક. રસ્તો ખરબડો હોય તો પછી તમે સરળતાથી પસાર થઈ શકો, પરંતુ લીસા રસ્તા ઉપર સરળતાથી પસાર થઈ શકો નહીં. ઓકે, ધ્યાન ખબર પડી ગઈ. હવે ધ્યાન રાખજો, અહીંયા મતલબ v મેક્સિમમ નો મતલબ એવો થયો કે ધારો કે આ રસ્તો છે, આ રસ્તાનો v મેક્સિમમ ધારો કે 2 મીટર પ્રતિ સેકન્ડ છે, આપણે ગણતરી ગણીએ 2 મીટર પ્રતિ સેકન્ડ, તો આ વાહનનો વેગ જો 1 મીટર પ્રતિ સેકન્ડ હશે તો એ ગોળ ગોળ ઘૂમી શકશે. 1.9 મીટર પ્રતિ સેકન્ડ હશે ત્યાં સુધી ગોળ ગોળ ઘૂમી શકશે. પરંતુ જેવો 2 મીટરની ઉપર ગયો, એટલે કે ધારો કે 2.1 મીટર પ્રતિ સેકન્ડનો વેગ થયો, તો આ વાહન હવે ગોળ ગોળ ઘૂમી શકશે નહીં, પરંતુ જે બાજુ ઘૂમતું હોય એની પેલી બાજુ ગબડી પડે, એની પેલી બાજુ ગબડી પડે. ઓકે, તો આ થઈ ગઈ મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. કોના માટે? સપાટ રસ્તા માટે. ઓકે, તો સપાટ રસ્તા માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર એ અંડરરૂટ મ્યુએસ rg આવે છે. ક્લિયર? લખી નાખો. તો આપણે સપાટ રસ્તા માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર જોયું. તો રસ્તો સપાટ હોય તો સૂત્રમાં શું આવશે? v મેક્સિમમ બરાબર અંડરરૂટ મ્યુએસ rg. રસ્તો બહુ ખરબડો ના કરી શકાય, બરોબર છે ને, અમુક હદ કરતા ખરબડો ના કરી શકાય. જી અચળ, તો શું વધારવું પડે? ત્રિજ્યા વધારવી પડે. તો રસ્તો જો મોટા વળાંક વાળો હોય તો મહત્તમ સલામત ઝડપ વધી જાય, એટલે એ રસ્તા ઉપર તમે વધુ ઝડપથી ગતિ કરી શકો ગબડ્યા સિવાય. પરંતુ આ મર્યાદા છે. તમે જોતા હશો કે હાઈવે, તો હાઈવે ઉપર ઘણીવાર તમે વળો તો મોટા વળાંક ના બનાવી શકે એન્જિનિયરો. કેમ? કારણ કે એમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય. મોટો વળાંક બનાવતા ખર્ચો પણ વધી જાય. એટલે તમે જોતા હશો કે જો વળાંક નાનો ટૂંકો હોય તો હવે તમે ચેક કરજો ખાસ કે જે બાજુ તમે વળો છો ને એ બાજુ એ લોકોએ ઢાળ આપેલો હોય. આમ જે બાજુ વળો છો એ બાજુ ઢાળ આપેલો હોય. જે બાજુ વળો છો એની વિરુદ્ધ દિશામાં ઢાળ ના આપે કદી.
ક્લિયર? આમ વળો છો તો રસ્તો આવી રીતે ઢાળવાળો હશે. આમ તમે ઓલિમ્પિકની રમતમાં અથવા તો પેલી ગાડીની જે રેસિંગની રમત હોય અથવા બાઇકની રેસિંગની રમત હોય કે સાયકલની રેસિંગની રમત હોય, એમાં પણ તમે ચેક કરજો કે એ લોકોના જબરજસ્ત સ્પીડે ઘૂમતા હોય તો જે બાજુ વળતા હોય ને એ બાજુ રસ્તા ઢાળવાળા હોય. આમ તો એનું કારણ છે કારણ કે એ લોકોને સ્પીડ ઘટાડી શકે નહીં, કારણ કે એ લોકોને રેસ જીતવાની હોય. તો સ્પીડ ઘટાડ્યા સિવાય એ લોકોને વળવું હોય તો રસ્તો ઢાળવાળો જોઈએ, કારણ કે એનાથી એમની મહત્તમ સલામત ઝડપનું મૂલ્ય વધી જાય છે. ઓકે, તો આપણે એ સૂત્ર જોઈએ આજે કે ઢોળાવવાળા માર્ગ ઉપર આ થિયરી મોસ્ટ આઈએમપી છે પરીક્ષા માટે, ઢોળાવાળા માર્ગ માટે. તો ધ્યાન રાખજો કે આ રસ્તો સપાટ છે અને વાહનને આમ ઘૂમવું છે તો એ મોટી ત્રિજ્યા જોઈએ, પણ જો ત્રિજ્યા નાની બનાવી હોય તો પછી આ માર્ગ ઢોળાવાળો બનાવી દેવો પડે. આમ માર્ગ આ રીતે ઢોળાવાળો બનાવી દેવો પડે. આમ સમજ પડી ગઈ ને? આમ આ રીતે તો ત્રિજ્યા નાની બનાવે ચાલે. તો સમજી લો કે આ માર્ગ છે, આરે માર્ગ, અને એની ત્રિજ્યા આરી છે. તો આટલો ભાગ જે છે ને એ સપાટની જગ્યાએ આપણે ઢોળાવવાળો બનાવીએ. આમ ઢોળાવવાળો, આમ આ રીતે બધી જગ્યાએ ઢોળાવ, અને આ ઢાળ ક્યાં હશે? અંદર તરફ હશે. તો ત્રિજ્યા ક્યાં હશે? અહીંયા. તો આવો એક ઢોળાવ છે એનો મેં ઊભો છેદ લીધો છે સમજવા માટે. અને આ રીતે તમારું વાહન, આ થઈ ગયો તમારો ઢાળનો થીટા. જો ફ્રી બોડી ડાયાગ્રામ લેવાનો છે, વાહન કેવી રીતે ઘૂમે છે? તો વાહન આ રીતે આવે છે, આમ ઢાળ ઉપર, સીધું આમ નથી આવતું, ઢાળ ઉપરથી આમ આવે છે. ખબર પડી ગઈ? ઓકે, તો ફ્રી બોડી ડાયાગ્રામ વિચારીએ અહીંયા. તો ધ્યાન રાખજો શરૂઆત ક્યાંથી કરવાની? વજન બળથી કરવાની. તો આ વજન બળ mg, વજન બળ mg, અને બીજું કયું બળ લેવાનું? તો બીજું બળ આવશે લંબ બળ n. બરોબર છે? ઓકે, ખબર પડી ગઈ? ખ્યાલ આવો? અને અહીં આગળ શીખવાડ્યું ત્યાં કે આ પૈડા અને રસ્તા વચ્ચે જે ઘર્ષણ બળ છે, ઘર્ષણ બળ ક્યાં લાગશે? આ બાજુ લાગશે. કેમ આ બાજુ લીધું? કારણ કે વાહન શું કરે છે? વર્તુળ ગતિ કરે છે. પહેલા ઘર્ષણ બળ ક્યાં હતું? આ બાજુ હતું. એની જગ્યાએ હવે ઢાળ થઈ ગયો એટલે શું થઈ ગયું? આ બાજુ થઈ ગયું. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા તો આ બાજુ જશે ને. આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કાલ્પનિક આ બાજુ હશે, તો ગતિ આ ત્રિજ્યાની નિશાની આ બાજુ આમ ગોળ ગોળ ઘૂમતો હશે. બરોબર? આ લખવાની જરૂર નથી. તો આ ઘર્ષણ બળ આપણે ઘર્ષણ બળની વાત કરીએ તો જરૂરી કેન્દ્રગામી બળ ક્યાં લાગતું હશે? આ બાજુ લાગતું હશે ને. જરૂરી કેન્દ્રગામી બળ વર્તુળ દિશામાં લાગતું હશે. તો અહીંયા આ થીટા એટલે આ થીટા થાય, આ થીટા એટલે આ થીટા થાય. ધેરફોર આ ઘર્ષણ બળ છે F, આથી એનો આ દિશામાં ઘટક કેટલો થાય? તો થાય F cos થીટા, F cos થીટા. અને લંબ ઘટક કયો થાય? તો લંબ ઘટક નીચે આવે, આમ આ લંબ ઘટક આવશે, એ કેટલો થાય? F sin થીટા. ખબર પડી ગઈ? ઘર્ષણ બળ એ રસ્તા ઉપર લાગે, આ થીટા એટલે આ થીટા, તો આ થશે F cos થીટા અને આ થશે F sin થીટા. ઓકે, હવે જુઓ આ થીટા થાય એટલે આ થીટા થાય, આથી આ આનું કોણ થીટા થાય, આથી આ લંબ બળનો થીટાની દિશાનો ઘટક કેટલો થશે? તો n cos થીટા થશે. અને cos ઘટકને લંબ ઘટક કયો થશે? n sin થીટા. cos ઘટકને લંબ ઘટક કયો થશે? n sin થીટા. બરોબર? આકૃતિ સમજજો. તો અહીં વાહનના ફ્રી બોડી ડાયાગ્રામ પરથી તો ધ્યાન રાખજો, જોઈ લો શું થાય છે કે આ બંને બળ એક કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. કેન્દ્રગામી બળ
એફસી બરાબર શું? તો આ બંને બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, કારણ કે કેન્દ્ર તરફ ઘૂમે છે વાહન, એટલે શું આવશે? એફ કોસ થીટા વત્તા એન સાઇન થીટા. ઘણી બધી રેફરન્સ બુકમાં અહીંયા એફએસ પણ લીધો છે, તો એફએસ લઈ લો તોય ચાલે, અને ખાલી એફ લો તોય પણ ચાલે, બરોબર છે? ઓકે, આ કેન્દ્રગામી બળ એટલે શું આવશે? mv સ્ક્વેર ભાગ્યા આર, જે આર શું છે? વાહનની ત્રિજ્યા. તો અહીંયા લખીએ કે અહીં આર ત્રિજ્યાના ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગ માટે માર્ગ પર ગતિ કરતા વાહનનો ફ્રી બોડી ડાયાગ્રામ દર્શાવેલો છે. વાહનનો ફ્રી બોડી ડાયાગ્રામ દર્શાવેલો છે. તો mv સ્ક્વેર બાય આર બરાબર શું આવશે? fs cos થીટા વત્તા n sin થીટા. સમીકરણ નંબર 1 કહીએ. સમીકરણ નંબર 1 કહીએ. હવે જુઓ, સંતુલન માટે ઉપર નીચે ગતિ થતી નથી, અને શું આવશે? fs sin થીટા વત્તા mg, આ બંને એક જ દિશાના બળ, બરાબર કયું બળ? n cos થીટા. therefore mg બરાબર n cos થીટા માઇનસ fs sin થીટા. આ પદ અહીંયા જતું રહે. સમીકરણ નંબર 2 કહીએ. ધ્યાન રાખી લો, બરોબર. ફ્રી બોડી ડાયાગ્રામ સમજી લેજો. એકવાર ફરીથી સમજાવું છું કે ઢોળાવવાળો માર્ગ, આ વાહન, વજન બળ mg, લંબ બળ n થી શરૂઆત કરવાની. ચલો, ઘર્ષણ બળ આ બાજુ લાગે તો આ થીટા એટલે આ થીટા, તો ઘર્ષણ બળનો cos ઘટક અને લંબ ઘટક ઘર્ષણ બળનો sin ઘટક. ઓકે, ચલો, આ થીટા એટલે આનું પણ થીટા થાય, તો આ n cos થીટા અને આ n sin થીટા. તો આ બંને બળ એ કેન્દ્ર તરફ લાગે છે, એટલે કે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, એટલે બંનેનો સરવાળો થાય, એક જ દિશાના સદિશોનો સરવાળો થાય. આ જ રીતે નીચેની દિશાના સદિશોનો સરવાળો થાય, અને એની વિરુદ્ધમાં, કારણ કે આ સંતુલનમાં છે, ઉપર નીચે ગતિ થતી નથી. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો શું આવશે? mv સ્ક્વેર બાય આર ભાગ્યા mg બરાબર fs cos થીટા વત્તા n sin થીટા ભાગ્યા n cos થીટા ઓછા fs sin થીટા. fs sin થીટા. ચલો, વાહન ધ્યાન રાખજો. હવે જો fs મેક્સિમમ લઈ લો તો અહીંયા આવશે v મેક્સિમમ, એટલે કે મહત્તમ સલામત રીતે પસાર થાય એના માટે અથવા વાહન સલામત રીતે પસાર થાય તેના માટે તો v બરાબર કેટલા લખવાના? v મેક્સિમમ લખીએ તો fs મેક્સિમમ બરાબર કેટલા આવશે? મ્યુએસ n આવશે. fs મેક્સિમમ બરાબર કેટલા આવશે? મ્યુએસ. તો fs ની જગ્યાએ fs મેક્સિમમ થાય, તો v ની જગ્યાએ v મેક્સિમમ થાય, અને fs મેક્સિમમ ની જગ્યાએ લખી દેવાના મ્યુએસ n. ધેરફોર ચલો અહીંયા n ઉડી જાય. ધેરફોર આવશે v મેક્સિમમ સ્ક્વેર ભાગ્યા r છેદમાં આવે એટલે આવશે rg બરાબર fs ની જગ્યાએ fs મેક્સિમમ બરાબર લખી દો મ્યુએસ n cos થીટા વત્તા n sin થીટા છેદમાં n cos થીટા માઈનસ fs ની જગ્યાએ લખી દો મ્યુએસ n sin થીટા. આ સમીકરણ આવ્યું. સમીકરણ નંબર 2 ની જગ્યાએ હવે આવશે 3. ચલો, સમીકરણ નંબર 3 ને બરોબર ને એની જબાને n cos થીટા વડે
અંશ અને છેદને ભાગતા સમીકરણ 3 ના જબાને જમણી બાજુને n cos θ વડે અંશ અને છેદને ભાગતા તો શું આવશે v મેક્સિમમ નો સ્ક્વેર ભાગ્યા rg બરાબર શું આવશે તો મ્યુએસ n cos θ વત્તા n sin θ ભાગ્યા n cos θ ભાગ્યા n cos θ છેદમાં જો n cos θ ભાગ્યા n cos θ માઈનસ મ્યુએસ n sin θ ભાગ્યા n cos θ જોઈ લો ગણિતની રીતે કશું જ ખોટું નથી બરોબર ને આ n cos θ નો લસા આ n cos θ નો લસા બંને ઉડી જશે તો આ પદ આવી જશે તો જુઓ આ n cos θ ઉડી ગયા આ n ઉડી ગયા આ n cos θ ઉડી ગયા એટલે કે આપણને સૂત્ર મળશે v મેક્સિમમ નો સ્ક્વેર બરાબર શું આવશે rg ક્યાં જશે ઉપર જશે હવે જો અહીંયા શું વધે તો અહીંયા વધે મ્યુએસ વત્તા sin ભાગ્યા cos એટલે આવશે tan θ છેદમાં અહીંયા વધશે 1 માઈનસ ચલો આ n ઉડી ગયા તો મ્યુએસ વધશે અને sin ભાગ્યા cos એટલે tan બરાબર છે હવે હું આનું વર્ગમૂળ લઈ લઉં તો v મેક્સિમમ બરાબર શું આવશે √ rg મ્યુએસ પ્લસ tan θ 1 માઈનસ મ્યુએસ tan θ તો આ ઢોળાવવાળા માર્ગ ઉપર મહત્તમ સલામત ઝડપનું સમીકરણ છે ઢોળાવવાળા માર્ગ ઉપર મહત્તમ સલામત ઝડપનું સમીકરણ છે ઓકે જોઈ લો બરોબર છે ને ઓકે હવે આમાં હું વિશેષ શીખવાડ દઉં કે તમે અંબાજીનો ઢાળ ચડ્યા હશો તો વાહનને કેટલી સ્પીડે રાખવું જોઈએ કે જેથી એ ગબડી ન પડે એટલે કે પાછું ના આવે તો એના માટે તમારે મ્યુએસ 0 લેવાના તો એને કહેવાય ઓપ્ટિમમ ઝડપ એટલે એવી ઝડપ છે કે જેથી વાહનના પૈડાને પડતો ઘસારો ઓછામાં ઓછો હોય તો ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર લઈએ તો આ લખી નાખજો હું આ પૂછી નાખું છું જો મ્યુએસ બરાબર 0 તો વાહનના પૈડાને પડતો ઘસારો ઓછામાં ઓછો હોય તો એના માટે આ ઝડપને ઓપ્ટિમમ ઝડપ કહેવાય આ ઝડપને ઓપ્ટિમમ ઝડપ કહેવાય એટલે એને કહેવાય vo તો આ સૂત્રમાં ચલો rg m ના m ચલો મ્યુએસ 0 લઈ લો તો 0 વત્તા tan θ એટલે શું આવશે tan θ આવશે છેદમાં 1 માઈનસ 0 તો એક જ રહેશે એટલે છેદ રહેશે જ નહીં અને શું આવશે વર્ગમૂળ તો ઓપ્ટિમમ ઝડપનું સમીકરણ આવી ગયું vo બરાબર √ rg tan θ ઓપ્ટિમમ ઝડપ એટલે યથેષ્ટ ઝડપ કે એવી ઝડપ કે રસ્તા ઉપર આપણે આ ઝડપથી વાહન ચલાવીએ તો આપણા વાહનના પૈડા ઓછામાં ઓછા ઘસાય બરોબર છે એનો મતલબ એવો છે કે બહુ સ્પીડમાં પણ વાહન ના ચલાવાય અને બહુ ધીમું પણ વાહન ના ચલાવાય તમારું વાહન તમે જોજો તો એમાં તમને ઇકોનોમી આપી હશે ઇકોનોમી એટલે કે એવરેજ તમારે વાહનમાં તમે સ્પીડોમીટરમાં લીલા કલર આપ્યો હશે લીલા કલરના આંકડા તો લીલા કલરમાં જો તમે વાહન ચલાવો ને તો એ ઓપ્ટિમમ ઝડપથી ચાલ્યું કહેવાય એટલે કે તમારા વાહનના પૈડાને ઘસારો ઓછામાં ઓછો પડે એટલે કે તમારી એવરેજ સારી મળે ખબર પડી ગઈ ઓકે તો આ થઈ ગયું ઢોળાવવાળા માર્ગ ઉપર મહત્તમ સલામત ઝડપનું સૂત્ર ક્લિયર તો મને આશા છે કે તમને આવડી ગયું હશે ઓકે થેન્ક યુ